નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવ્યા જ્યાં વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન એક તરફ સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, એમએસએમઈ અને આઈટી સેક્ટરમાં રોકાણ વધારવા સહિત મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ, તો બીજી તરફ શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતા મકવાણાનું સંબોધન ચર્ચાનો વિષય બન્યું, જ્યાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ જાપાન તેમજ રવાંડા, યુએઈ અને યુક્રેનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ હાજર રહ્યા હતા। તો આ દરમિયાન મેયરને તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટ વાંચવામાં પણ મુશ્કેલી પડી હતી, જેના કારણે તેમનું સંબોધન વારંવાર અટકાતું હતું। તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરા કલાનગરી અને ઐતિહાસિક ધરોહર સમાન આપણી ગૌરવશાળી વડોદરા નગરી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના આ ભવ્ય આયોજન પ્રસંગે વડોદરા નગર મહાવતી હું આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના દૂરદર્શી નેતૃત્વની જે વિરાસત આપણને વારસામાં મળી છે તેને આજે આધુનિકતાના રંગે રંગીને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં આપણી વડોદરા નગરી સદાય અગ્રેસર રહી છે। આજે આપણા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે કે આજે વડોદરા મહાનગરપાલિકાએ તાજેતરમાં વર્ષોમાં શહેરી વિકાસ અને પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સમાં અનેક નવીન પહેલ કરેલી છે। જામનગરમાં યુવાઓને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંદેશ પહોંચાડવા માટે આવી રહ્યો છે, જ્યાં નો ડ્રગ્સ કેમ્પિંગ રાઇડ ઓફ યુથ અંતર્ગત વિશાળ જનજાગૃતિ અભિયાન યોજાયું હતું, તેમજ એનજીઓ અને જામનગર પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ડ્રગ્સ વિરોધી સંકલ્પ લીધો હતો। ડ્રગ્સના વધતા દૂષણ સામે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ અભિયાન અંતર્ગત ટીમ જામનગર પહોંચી હતી, જ્યાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। જામનગરની ડીકેવી કોલેજ ખાતે પણ યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એસઓજી પીવીઆઈ વીબી ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણનો અભાવ તેમજ તેનાથી સામાજિક અને આરોગ્ય સંબંધિત નુકસાન થાય છે અને નશાની લતથી દૂર રહેવા માટેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત શહેરની વિવિધ શાળા કોલેજોમાં સેમિનાર, સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવા તેમજ ડ્રગ્સ મુક્ત સમાજ અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી। કોવિડ પછી યુવાનોની અંદર ડ્રગ્સનું પ્રમાણ રેપિડલી વધી રહ્યું છે, જે બહુ બધા લોકો માટે એક ચિંતાનો વિષય છે। છેલ્લા વર્ષોમાં ખાસ કરીને કોલેજ જતા યુવાનોમાં અને 9મા ધોરણથી ઉપરના સ્કૂલ સ્ટુડન્ટ્સમાં પણ ડ્રગના અમુક કેસીસ જોવા મળ્યા છે। અમદાવાદ સ્થિત ઇન્વિન્સિબલ એનજીઓનો આ એક પ્રયાસ છે, જેથી કરીને ઇન્ફોર્મેશન થ્રુ અને રિસ્ક ફેક્ટરની જાણકારી આપીને યુવાનોની અંદર ડ્રગ્સનું પ્રમાણ, ઇન્ટ્રોડક્ટરી રેટને નીચે લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ। આ ટીમ જે છે એ અમદાવાદથી નીકળેલી છે। 30 લોકોની આ ટીમ છે, જેમાં 20થી વધારે બાઇક રાઇડર્સ છે અને એ લોકો સૌરાષ્ટ્રના જે ટોપ 10 મેજર સિટીઝ છે એની અંદર ફરી અને ત્યાંના જે એજ્યુકેશનલ કેમ્પસીસ છે ત્યાં વિઝિટ કરી અને એની અવેરનેસ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। આજે અમે જામનગરમાં છીએ, એની લોકલ કમ્યુનિટી, એસઓજી જામનગર, આ બધા સાથે મળી અને અમે એક અત્યારે સિટી રાઇડ ઓર્ગેનાઇઝ કરેલી છે। આ સિટી ફ્લાય પાસથી પોસ્ટર્સ અને ઇન્ફોર્મેશન મટીરિયલ આપી અને લોકોમાં જાગૃતિ લાવવાનો અમે પ્રયત્ન કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ। રાજ્ય કેબિનેટની બેઠકમાં સ્વચ્છતા અભિયાનને લઈને પ્રાકૃતિક ખેતી, શાળા પ્રવેશોત્સવ, જળ સંચય અને ખેડૂતોના મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। સરકારે નમો સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે મધ્ય ઝોનની રિજનલ વાઇબ્રન્ટમાં 3000થી વધુ એમઓયુ થયા છે, જેથી અંદાજિત 2 લાખથી વધુ લોકોને રોજગારી મળશે। તો શાળા પ્રવેશોત્સવ અંગે પણ તેમણે વિગતો આપી હતી અને કહ્યું હતું કે ખેડૂત મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થઈ હતી। જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી આ બાબતે ચર્ચા કરી રહ્યા છે અને જે સારો નિર્ણય થશે તે લેવામાં આવશે અને માહિતી પણ જાહેર કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું।
ચર્ચા નિરંતર થતી હોય છે. ચર્ચા મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે. કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે. સૌથી પહેલા પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ મારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. અમદાવાદ ઝોન 7 એલસીબીએ વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં 1.823 કિલોગ્રામ વેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 1,82,00,000 રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રતિબંધિત એમ્બરગ્રીસના ગેરકાયદે વેપાર માટે સોદો કરવા માટે પહોંચ્યા હતા. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કાર્યવાહી કરતા 3 આરોપીઓને ઝડપી લીધા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 1.823 કિલોગ્રામ જેટલું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. એમ્બરગ્રીસને સામાન્ય ભાષામાં વેલની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ હોવાથી તેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. ભારતમાં વેલ અને તેના ઉત્પાદનોનો વેપાર પણ કડક પ્રતિબંધ છે. એ વેચાણ કરવા માટે ફરે છે. એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરી હતી. એમાં દર્શન રૂપાભાઈ સાબળ, જેની ઉંમર 24 વર્ષની છે અને BA 3rd યરના સ્ટુડન્ટ છે. બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે, જેની ઉંમર 27 વર્ષની છે અને 2nd યર LLB ના સ્ટુડન્ટ છે. અને ત્રીજા વીરપાલસિંહ ગફુરભાઈ રાઠોડ છે, જેની ઉંમર 25 વર્ષની છે અને BCom સુધી ભણેલા છે. એની ઝડપી દરમિયાન 1,823 ગ્રામના એમ્બરગ્રીસના જથ્થા પકડવામાં આવેલ છે, જેની માર્કેટ વેલ્યુ 1,82,30,000 રૂપિયા છે અને એક મોબાઈલ પણ રિકવર થયેલા છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે મનપાના આરોગ્ય વિભાગે લાલાક કરી. જ્યાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલા પનીરના કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજે 500 કિલો શંકાસ્પદ પનીર સીઝ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન કારખાનામાં ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા તંત્રએ કારખાનું સીલ કરી 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ પનીરના નમૂના લેબોરેટરી માટે તપાસ માટે મોકલવામાં આવ્યા. હવે રિપોર્ટ બાદ આ પનીર માનવ આરોગ્ય માટે યોગ્ય હતું કે નહીં તે સ્પષ્ટ થશે. જ્યારે કારખાનાના સંચાલક પ્રકાશ હરસોડા સામે પણ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો રાજકોટમાં આરોગ્ય વિભાગ હાલ ફરીવાર એક્શનમાં આવ્યું છે, જ્યાં 500 કિલો પનીરનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો. પનીરના નમૂનાને લેબોરેટરી માટે પણ મોકલવામાં આવ્યો છે. તપાસ બાદ ખબર પડશે કે આ પનીર ખાવા યોગ્ય હતું કે નહીં. જે રાજકોટ મહાનગર વિસ્તારની અંદર વિવિધ પ્રકારના પનીર જે વિક્રેતાઓ ઉપરાંત પનીર પ્રોડક્શન કરતા જે પણ એકમો જે છે એમની માહિતી જે છે અનુસંધાને અમારી ટીમ દ્વારા એની વિઝિટ કરવામાં આવે છે. ખાસ કરીને પનીર અને એનાલોગ પનીરના પ્રોડક્શન અથવા જે સેલર હોય એમની માહિતી એમને મળતી હોય છે. અનુસંધાને ટીમ વિઝિટ કરે છે. ખાસ કરીને હાઇજીન કન્ડિશન ઉપરાંત જે છે એનાલોગ પનીર જે છે લૂઝ પનીર તરીકે આપવું,
આ ઉપરાંત પનીર બનાવતી વખતે એમાં મિલ્ક પનીર અથવા એનોલોગ પનીર બનાવતી વખતે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે વપરાતો એસિટિક એસિડ જે છે વાપરવામાં આવે એવા તમામ એકમો જે છે હાલ અમે સીલ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ખાસ કરીને લોકોને પણ તાકીદ આપી રહ્યા છીએ કે ખાસ કરીને જે પનીર અથવા પનીરની બનાવટ વખતે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ વાળા જે એસિડ વાપરવામાં આવે છે એનો તદ્દન પ્રતિબંધિત છે, યુઝ ના કરવા જોઈએ. આ ઉપરાંત જો આગામી દિવસોમાં પણ ડ્રાઈવ શરૂ રહેશે અને જો આ વસ્તુનો વપરાશ ચાલુ રહેશે તો તમામ એકમો આ પ્રમાણે સીલ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ એકમો પાસેથી અમે રિટેલમાં તેઓ કોને સપ્લાય કરી રહ્યા છે એની વિગતવાર પણ માહિતી લઈ રહ્યા છીએ. એટલે સાથે સાથે તમામ રિટેલ વપરાશકર્તા પનીરના વપરાશકર્તાઓને પણ એક જણાવવા માંગીએ છીએ કે તમારે ત્યાં વપરાશમાં લેવાતું પનીર એનાલોગ પનીર છે કે શુદ્ધ મિલ્ક પનીર છે એનું બોર્ડ અથવા ડિસ્પ્લે કરવું ફરજિયાત જે છે. અમારી ટીમ આગામી દિવસોમાં આપના જે સ્ટીલ જે આપણા પણ ફૂડ બિઝનેસ ઓપરેશનમાં સ્થળ છે ત્યાં મુલાકાત કરશે અને જો આ પ્રકારના સાઇન બોર્ડ જે છે નહીં જણાય, ખાસ કરીને દૂધ અને દૂધની આઇટમોમાં વપરાશમાં આવા સાઇન બોર્ડ ન જણાય તો સીલિંગની કાર્યવાહી સુધી કરીશું. હાલ જે છે 25 તારીખથી લઈને 1/7 સુધી એટલે કે 25 તારીખે કુલ અમે 3 એકમો જે છે પનીરના સીલ કરેલા હતા, 29 તારીખે પણ 3 એકમો સીલ કરેલા હતા અને 30 તારીખે 1 એકમ જે છે અમારા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડમાં જમીનની નોંધણી સાથે જોડાયેલી ગંભીર ગેરરીતિ મામલે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલા એક સામાજિક કાર્યકર અને નેતા મૃતક વ્યક્તિના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને પાવર ઓફ અટર્નીની નોંધણી કરવામાં આવી હતી તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. તો આ સમગ્ર કૌભાંડમાં ખોટી ઓળખ આપીને 2 વ્યક્તિઓએ સાક્ષી તરીકે પણ ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. જ્યાં ફરિયાદના આધારે બાયડ પોલીસે અજાણ્યા ઈસમ સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. તો જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે તેમજ ખોટી પાવર ઓફ અટર્ની પણ તૈયાર કરવામાં આવી હતી. તો આ સમગ્ર કૌભાંડમાં ખોટી ઓળખ આપી 2 વ્યક્તિઓએ સાક્ષી તરીકે પણ ભૂમિકા ભજવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદના આધારે બાયડ પોલીસે અજાણ્યા ઈસમ સહિત 3 સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બનેલી લાખો રૂપિયાની ખંડણીના ગુનાનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરી હતી અને સરકારી એજન્સીઓના નામે ધમકી આપી અને કોર્ટ પરિસરમાં બોલાવીને વેપારી પાસેથી 21 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. તો આ સમગ્ર કાવતરામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વકીલના વેશમાં આવેલા અન્ય એક અજાણ્યા શખ્સની પણ શોધખોળ હાથ ધરી. નોંધને કહી શકાય છે કે રાજકોટના ગોંડલ એપીએમસીમાં કપાસની પેઢી ધરાવતા એક વેપારીને બ્લેકમેલ કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જેમાં આરોપીઓએ 21 લાખ પડાવી લીધા હતા. ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે વિગતો આપતા જણાવ્યું હતું કે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન તપાસ સામે આવી હતી અને સાયબર ફ્રોડમાં એપીએમસીની આ પેઢીના ખાતાનો ઉપયોગ થયો હતો. તો આ બાબતનો આધાર બનાવીને આરોપીએ વેપારીને સરકારી તપાસ અને કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવી ખંડણી વસૂલવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો, થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા અને એ 3 મળીને કી હે એ તમારા બધા ડોક્યુમેન્ટ છે અમે જીએસટી વિભાગને આપીશું. એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો. અહીંયા આ વ્યાપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી, એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા મોટા બાદરા જામકંડોરણા, પિયુષભાઈ રાદડિયા ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો, એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ. એ લોકો ત્યાં હતા અને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી. પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો. એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી લઈ લીધેલ. અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. તો રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે, જેથી યાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેમજ પોલીસ અધિકારીઓ સતત પરિસ્થિતિ ઉપર નજર પણ રાખી રહ્યા છે.
ભક્તોને સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રાના દર્શન થઈ શકે તે માટે તમામ જરૂરી આયોજન પણ પૂર્ણ કરવામાં આવ્યું. તો રથયાત્રા શાંતિપૂર્ણ રીતે તેમજ સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક જોવા મળી રહ્યું છે. અમદાવાદ ખાતે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. તો આ સિવાય વાત કરવામાં આવે કાલુપુર ખાતે પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં મોડી રાત્રે પણ ફરી એકવાર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જ્યાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. 100થી વધુ અધિકારીઓ આ ફૂટ માર્ચમાં જોડાયા હતા. ત્યારે તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે પોલીસ હંમેશા સતર્ક રહેશે. આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જે રૂટ છે એના રૂટ ઉપર પોલીસ દ્વારા આજરોજ 100થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવ્યા છે. એમાં કાલુપુર વિસ્તાર, ખાડિયા વિસ્તારની જે ગલીઓ અને રૂટ છે ત્યાં પોલીસ દ્વારા અહીંયા એરિયા ડોમિનેશન તેમજ અહીંયા રૂટના સંવેદનશીલ પોઈન્ટોની વિઝિટ કરવામાં આવી રહી છે અને સિનિયર અધિકારી અને પોલીસ દ્વારા આખા રૂટ ઉપર માર્ચ કરવામાં આવી રહ્યા છે. આપણે રથયાત્રાના રૂટ ઉપર કેટલાક વર્ષોમાં ટેકનોલોજીના ઉપયોગ વધ્યા છે અને રૂટ ઉપર સુરક્ષા માટે જે પબ્લિકના સહકારથી અને સરકારના પણ સીસીટીવી કેમેરા લગાવેલા છે. એમાં જે દુકાનદારો છે એના દ્વારા એના રોડ ઉપર પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે અને આખા જે ફીલ્ડ છે પોલીસ સ્ટેશન તેમજ કંટ્રોલ રૂમમાં આપેલી છે અને આ જે રૂટ છે એના ડ્રોન દ્વારા પણ સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે અને રથયાત્રાના દિવસે પણ સીસીટીવી તેમજ ડ્રોન દ્વારા સતત પેટ્રોલિંગ અને નિરીક્ષણ રહેશે. વરિષ્ઠ આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી તેમના નામની ચર્ચા ચાલી રહી હતી, જ્યાં અંતે સરકાર દ્વારા તેમના નામ ઉપર મોહર મારવામાં આવી. અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થા, ગુનાખોરી ઉપર નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ નાગરિકોની સુરક્ષા જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. રાજ્યમાં સૌથી મોટો અને આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેર તરીકે અમદાવાદમાં પોલીસ કમિશનરની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. તો પોલીસ વિભાગમાં લાંબા અનુભવ ધરાવતા અને અનુપમસિંહ ગેહલોત અગાઉ પણ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. તેમની વહીવટી કુશળતા અને કડક કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 1 જુલાઈથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મેડિકલ કોલેજ ખાતે રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તો આ અભિયાન અંતર્ગત જામનગરની MP શાહ કોલેજ મેડિકલ ખાતે પણ મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. મેયરે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ પણ છે. નમો સ્વચ્છતા અભિયાન દ્વારા આરોગ્ય સ્વચ્છતામાં સ્વચ્છ અને આરોગ્યસ્પદ વાતાવરણનું નિર્માણ થશે, જે દર્દીઓ તેમજ તેમના સ્વજનો માટે અત્યંત લાભદાયક સાબિત થશે. કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું. ડ્રગ્સ એ યુવાધનના સપનાઓ, કારકિર્દી અને જીવનને બરબાદ કરી શકે છે. તો આજે વધતા નશાના દૂષણ સામે જામનગરની DKV કોલેજે લાલબત્તી બતાવી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ ડ્રગ્સના ખતરનાક ચક્રવ્યૂહથી બચાવવા માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નશાના ભયાનક પરિણામો અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેમાં ડ્રગ્સ છોડો, જીવન જોડો આ સંદેશા સાથે વિદ્યાર્થીઓએ જાગૃતતા કરાવવામાં આવ્યા હતા. જ્યાં નશાના વ્યસનથી શિક્ષણ, કારકિર્દી અને પરિવાર ઉપર પડતા ગંભીર પ્રભાવ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ NGOના સ્થાપક અને ખૂબ જ એક્ટિવલી કામ કરતા જે છે ઋષિભાઈ મોરી અને એમની ટીમ દ્વારા એક વિદ્યાર્થીમાં જાગૃતિ આવે અને ડ્રગ્સના એડિક્શનથી લોકો પહેલેથી જ બહાર રહે એવા આયોજનથી
એક વિદ્યાર્થીનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમની અંદર ઝાલા સાહેબ, ખેર સાહેબ અને એમની આખી ટીમ પોલીસ વડાશ્રીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે કામગીરી કરી એમને સમજાવ્યા. એમના દ્વારા NGO દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટીમે ખૂબ જ સરસ નાટક દ્વારા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ કર્યા અને વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ પ્રકારના નશામાં ન જોડાય અને એવી જાગૃતિ સમાજમાં ફેલાય અને સારી રીતે સુરક્ષિત સમાજની રચના થાય એ બાબતમાં ખૂબ જ સરસ કામગીરી DKV કોલેજ ખાતે આજ રોજ કરવામાં આવી. જામનગર શહેરના માધવબાગ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવ્યો હતો અને દાનપેટી તોડી અંદાજે 15,000 રૂપિયાથી વધુની રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો આ મંદિરમાં બીજી વખત ચોરીની ઘટના બની છે. તો સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો, જ્યાં સમગ્ર ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા અને તપાસ પણ શરૂ કરી છે. જ્યાં જામનગરમાં ફરી એકવાર ચોરોનો આતંક સામે આવ્યો છે. મંદિરમાં ફરી એકવાર ચોરીની ઘટના બની છે, તો સ્થાનિક લોકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. 15,000થી વધુ રોકડાની ચોરી કરવામાં આવી છે. દાનપેટી તોડી દીધી હતી અને રોકડ રકમ ચોરી કરીને ચોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો ફરી એકવાર જામનગરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો. વારંવાર તસ્કરવાની પહેલા પણ એકવાર ચોરી થઈ ગયેલી છે અને અમે CCTVના ફૂટેજ અમને ન મળવાથી મંદિરા વાયર કાપી ગયા હતા. એના હિસાબે અમને મળ્યા નથી, એટલે પહેલી વખત તો કાંઈ કરેલ નથી, પણ અત્યારે અમને ફૂટેજ મળ્યા છે અને આ બીજી વખત આ મંદિરની અંદર ચોરી થઈ છે. તો આ મંદિરની અંદર પગલાં લેવા સરકારશ્રીને અથવા અમે આ કેસ સર્વ ટ્રસ્ટી મળી અને કરેલો છે. હું પૂજારી છું મંદિરનો અને અમારી પાછળ 8 થી 10 જણા ટ્રસ્ટી છે. બધાએ અમે સવેશમાં મળી અને આ કેસ કરેલ છે. તો આમાં બધાએ થોડું ધ્યાન આપવાની ખાસ જરૂર છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ડિમોલેશન પાછળ થયેલા અંદાજે 27 લાખ રૂપિયાના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી હતી, કારણ કે આ કામગીરી માટે નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી અને સમયના અભાવનું કારણ દર્શાવી સીધો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને દરખાસ્તમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સાથે જ મનપાના તમામ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવાનો પણ આ નિર્ણય લેવાયો. જોકે કોઈ કોન્ટ્રાક્ટમાં વધુ ભાવ જણાશે તો તેને રદ કરી ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે આ નિર્ણય બાદ મનપાની કામગીરી અને નાણાકીય પારદર્શિતાને લઈને ચર્ચાઓ તેજ બની. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 3 દરખાસ્તો હતી, જેમાં પ્રથમ ફાયરની સાપ્તાહિક રિપોર્ટની હતી. સેકન્ડ નંબર ઉપર જે ડ્રોન દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેની હતી. તેમના માટે આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવી છે કે રાજ્યના અન્ય કોઈ મહાનગર કે જિલ્લામાં આ કામગીરી થઈ હોય તો કયા રેટથી ચોરસ કિલોમીટરના કયા રેટ અને કલાકોના કયા રેટથી આપવામાં આવેલ છે. તેમજ રાજકોટમાં પણ એક ડેમોન્સ્ટ્રેશન આપે, જેમાં આરોગ્ય સમિતિની ટીમ અને અમારી સેનિટેશન સમિતિની ટીમ સાથે રહીએ, જેથી પ્રોપર આપણને રિઝલ્ટ એનું કેટલી છે મળે છે તેની ઉપરથી નક્કી કરશું. એટલે તે હાલ પૂરતી પરત મોકલવામાં આવેલ છે. અને ત્રીજી દરખાસ્ત હતી જંગલેશ્વર ડિમોલેશનને લઈને, તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે. ડિમોલેશનની દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે જે તે વખતે ડિમોલેશન કર્યું ને આ ખર્ચ જે થયો હતો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ, તે માટે તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવી. જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ હાલ અસ્તિત્વમાં છે એ બધા જ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ કરવામાં આવશે અને જ્યાં સુધી પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે. એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે. અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે, એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ કરશે.
એટલે કોઈ એક વસ્તુ જે ભાવે મળે છે, કોઈને એમ લાગે છે કે આ ભાવ સસ્તો છે કે મોંઘો છે, તો એ ભાવે જેટલા વેન્ડર કોર્પોરેશનમાં અરજી કરશે એ બધાને સ્વીકારી એમની અરજી અને એમને એમ્પેનલમેન્ટને, એનો ટેકનિકલ વર્ડ એમ્પેનલમેન્ટ છે, એ કરવામાં આવશે અને એ ઉપલબ્ધ હવેથી પછી એ બધા પાસેથી યોગ્ય પસંદગીના આધારે સર્વિસ લેવામાં આવશે. અને જેમાં પણ નાના મોટા પણ ભાવમાં એમ લાગે છે કે આ કંઈક વધારે દેવાઈ ગયા છે, એમાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર પણ કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જનજીવન પ્રભાવિત થયું છે અને તેની સીધી અસર પડી છે, જેમાં દેવકી ગાલોલ ગામમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદના કારણે ગાલોરિયા નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે નદી ઉપર બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા જેતપુર બગસરા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો વારો આવ્યો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે 1.5 વર્ષથી પુલનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હતું અને આજે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જ્યાં દેવકી ગાલોલ અને ઉપરવાસમાં અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર માટે પડકારરૂપ સાબિત થઈ છે. આ જેતપુર બગસરા રોડ ઉપર છેલ્લા 1.5 વર્ષથી આ જે પુલનું બાંધકામ ચાલુ છે એ ગત ચોમાસે પણ પૂર્ણ થયેલું નથી. ગત ચોમાસે પબ્લિક પરેશાન થયેલી છે અને અત્યારે હાલ આ પહેલા વરસાદમાં અત્યારે પણ લગભગ 1.5 થી 2 કલાકથી આ વાહનોની લાઈન લાગેલી છે. પબ્લિક અને માણસો હેરાન પરેશાન છે. ખેડૂતોને વાડીએ જવું હોય તો અત્યારે પણ જઈ શકે તેવી પોઝિશન નથી. એટલે ગામ લોકોની અને અમારી એવી માંગ ઉઠી છે કે તંત્ર સત્વરે જાગી અને તાત્કાલિક આ પુલનું કામ પૂર્ણ કરાવે તો ભવિષ્યમાં જે ચોમાસાના જે વરસાદ આવવાનો બાકી છે એ વરસાદને કારણે પબ્લિકને પારાવાર નુકસાની કે સમયનો વ્યય ન થાય અને કોઈ પરેશાન ન થાય એ અંગે ગામ લોકોની માગણી ઉઠી છે. આ વિસ્તારમાં લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ આ એરિયામાં જ પડી જતા, આગળ વરસાદ પાછો બહુ ઓછો છે, આ એરિયામાં જ વરસાદ પડી જતા જે ખેડૂતોના ખેતરની અંદર જ્યાં પાણી નથી નીકળતું એવા જગ્યાએ પાણી નીકળી ગયેલું છે. પારા જે પાડા કીએ ખેતરના પાડા અને ડ્રાઈવરધન પણ ધોઈ નાખેલું છે. અત્યારે જે હાલ તમે જોઈ શકો છો કે જે ડ્રાઈવરધન જે કામ કરેલું છે એના ગાબડા પડેલા છે. અરવલ્લી જિલ્લામાં કાયદાથી ભાગતા આરોપીઓ સામે પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું. જો ઓપરેશન કારાવાસ હેઠળ અરવલ્લી પોલીસે પેરોલ ફરલો જમ્પ કરનાર તેમજ લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરી કુલ 23 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી હાથ ધરાયેલા ઓપરેશનમાં ચોરી, લૂંટ, પોક્સો અને સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પણ કાયદાના સકંજામાં આવ્યા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોફરલો સ્ક્વોડની આ સંયુક્ત કાર્યવાહીથી ફરાર ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. જામનગરમાં દ્વારકા દર્શને જઈ રહેલા પદયાત્રિકોને નિશાનો બનાવતી ચોરી કરનાર ત્રિપુટીને એલસીબીએ ઝડપી પાડી છે. ચાબેટ ટોલનાકા નજીક રાજસ્થાનના 76 વર્ષીય પદયાત્રિકો થેલામાંથી રોકડા રકમની ચોરીનો ગુનો પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 2 આરોપીઓને કાયદા સાથે સંઘર્ષિત એક કિશોરને ઝડપી પાડ્યો છે. તેમની પાસેથી ₹56,000થી વધુની રોકડ, મોટરસાયકલ સહિત કુલ 1,06,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું. જામનગર એલસીબીની ત્વરિત કાર્યવાહીએ ફરી એકવાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને કાયદાના સકંજામાં લીધો. ભારત અને જાપાન વચ્ચેની વિશેષ રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે જાપાનના વડાપ્રધાન સનાએ તકાઈ 3 દિવસીય ભારત પ્રવાસે પહોંચ્યા. તો આજે નવી દિલ્હી ખાતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 16મી ભારત જાપાન વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. તો આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે અને વેપાર, રોકાણ, સુરક્ષા તેમજ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સહકારને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા થશે. ભારત પહોંચ્યા બાદ તકાઈશીએ પ્રવાસનની તસવીરો પણ શેર કરી હતી, જ્યારે વડાપ્રધાન મોદીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. બંને દેશોની ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની આશા પણ બંને દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 16મી ભારત જાપાન વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. તો વેપાર, રોકાણ અને સુરક્ષા તેમજ
હિન્દ પ્રશાંત ક્ષેત્રના સહકારને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો કૃતનાવ ન્યૂઝ. નમસ્કાર.